હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે આ બધા મજામાં હશો. તો જો આજે બપોર થઈ ગયા છે અને બપોરે અમે જમી પણ લીધું છે. હજુ બધું પડી છે. સંજુ અત્યારે જમીન ઊભો થયો અને જો આજે તો વહેલા બાઇક લઈને વહેલા આવી ગયા હતા એટલે આખું ખેતર આજે બધું ઉપાડાઈ ગયું. આજે ઉપાડવામાં છેલ્લો દિવસ હતો તો જો આજે તો બધું ઉપાડાઈ ગયું છે જીરું. હવે શાંતિ થઈ છે થોડીક ઉપાડવાનું, પણ હજુ ભેગું કરવાનું, ફૂંકણીમાં કાઢવાનું હજુ બહુ જ બધી વાર છે. તો કંઈ નહીં, હવે તો વાડીએ જવાનું છે બપોર પછી. હવે આરામ કરીશું થોડોક એટલા દિવસથી. અને સંજુ પણ આ બાજુ થાકી જાઉં ઉપાડી સારું તો કંઈ નહીં, હવે બધું સાફ કરીને ભરીને પછી બાઇક લઈને વાળીએ. જેટા બકરા અમારી બડી ચરવા માટે આવીએ છીએ. હેલો ફ્રેન્ડ્સ, તો જો બપોરે આવી ગયા હતા અને આવીને પછી થોડોક આરામ કર્યો, પછી બધું કામ કર્યું. હવે શાંતિથી નાહી ધોઈને બેઠા છે, નહીં સંજુ? ફ્રેશ થઈને આજે બેઠા છે. બહુ દિવસના કામ કરતા હતા એટલે બધું જીરું પાડવાનું ને એવું હવે પૂરું થઈ ગયું છે. પછી હવે તો ફૂંકણીમાં જ કાઢવાનું છે એટલે હવે થોડોક આરામ છે આજનો દિવસ. પછી ખબર નહીં કાલે બીજે કંઈક કામે જવાશે. એક દિવસનો આરામ છે આજે. પછી બીજે કંઈક કામે જવાશે. આયરાને ઘેટા ગયા છે, નહીં? આયરાને ઘેટા ગયા કઈ બાજુ ગયા છે ને તો તમને બતાવું હું. સંજુ કઈ બેઠો છે, આવા હોય છે હા આ બાજુ. તો ફ્રેન્ડ્સ જો આ વાડીમાં ચરે છે, તો જીરું કાઢી લીધું ને તો હવે બકરા તઈ ઘેટા ને બકરા ચરવા માટે આવ્યા છે. તો કેટલા મસ્ત ને દેખાય છે, નહીં? ઘેટા એકદમ ગોટા જેવા. તો સંજુ તાર તઈ જવું છે? મને નથી જવું. ફ્રેન્ડ્સ અમારે છે ને, અમે વાડીએ જતા રહ્યા હતા તો અમારે પાર્સલ આવ્યું હતું. તો હવે એનું છે ને અનબોક્સિંગ કરીએ કે શું છે પાર્સલ. તો ખબર જ છે, દેખાય છે, પણ તોય અનબોક્સિંગ કરીએ. આમ કેમ? તો ફ્રેન્ડ્સ આ દેખાય છે સ્ટેન્ડ મંગાવ્યું હતું. હવે જોઈએ કેવું છે. એમ તો એ લોકો જે જોડે મંગાવ્યું હતું ને, જે લોકો જોડે તે તો અનબોક્સિંગ કરી દીધું છે, પણ હું સંજુ હવે જોઈએ તમારી જોડે અમે પણ જોઈએ. સંજુ ખોલ ને. કેટલા દિવસથી મંગાવી? 15 દિવસથી મંગાવ્યું હતું. કેમ કે મોબાઈલ પકડીને છે ને હાથ દુખી જાય છે, એટલે થોડુંક સ્ટેન્ડ હોય ને તો સારું પડે. તો હવે અનબોક્સિંગ કરી છે સંજુ. તો સંજુ અનબોક્સિંગ કરે છે હવે. પહેલી વખત મંગાવ્યું છે નહીં આપણે? હા, કોઈ દિવસ ઓનલાઈન નતો મંગાવ્યું, પહેલી વખત મંગાવ્યું. હા, ઓનલાઈન 15 દિવસ થયા ત્યારથી મંગાવ્યું છે. અને આવી વસ્તુ તો કોઈ દિવસ મંગાવી નહીં એમ આપણી લાઈફમાં પહેલી વખત મંગાવી. મેં તો પહેલી વાર જોઉં કે આવું કંઈક સ્ટેન્ડ, એટલે દેખ્યું હતું ફોનમાં, પણ અહીંયા મોબાઈલ રાખવાનો. બસ એટલું જ હોય. દંડી હોય ને. હા, મોટું હોય નહીં? હા, મસ્ત એનું મોટું છે, એટલે એમ સારી રીતે એમ આપણે પકડીને પછી બ્લોગિંગ કરાય ને. હા, બ્લૂટૂથ કનેક્ટ કરે. હા, બહુ સારું છે. હા, એટલે આમ મૂકી દેવાનું, પછી આમ મૂકી દેવાનું, તારે રાખવાનું. લાઈફમાં પહેલી વાર મેં દેખ્યું છે સંજુ આવું. તો દેખ્યું તો કોઈ દિવસ નતું જોઈ, મોબાઈલમાં જોઈ. હા, મેં તો એમ તો બધા બ્લોગિંગ કરતા હોય તો જોઉં, પણ રિયલમાં તો પહેલી વાર. તો ચાલો, આપણું અનબોક્સિંગ થઈ ગયું છે. તો સંજુ ટ્રાય મારે છે મારા ફોનનું.
એક તમારો ફોન છે ને હું બધામાં એ નેતા જઈને બધો પાડીને બધો મારે છે ને કાચ જ ભાગી ગયો છે. હવે એ પૈસા આવશે ને જીરાના તો કાચ નખાઈ દઈશ, બરોબર? આ રીતે પકડી રાખવાનું. બહુ મસ્ત છે નહીં? હવે મને મજા આવશે બ્લોગિંગ કરવાની. બાકી તો બહુ હાથ દુખી જાય. સંજુ મારા હાથ થોડાક નાના, સંજુનો ફોન થોડોક મોટો ને. મસ્ત નહીં? સારું છે એમ તો. ફોટો પાડી દઉં ને બ્લૂટૂથ કનેક્ટ કરીને. હા, ટ્રાય મારી જવું. તો સંજુ સેલ્ફી લઈ છે. હવે સેલ્ફી આવે છે સેલ્ફી તો આવે જ છે. તો જો સંજુ ટ્રાય પણ મારી દીધી છે. તારું લાલ મોઢું દેખાય તાપ મેં દેખ. લાલ દેખાય કોઈ દેખાવા દે ને. લુગડા થોઈ લાલ લાલ થઈ જશે. કા બે થાળાનો જીરું ખેડી પછી એક દિવસ અડધી વેરાની રજા હોય તો આવું કામ કરવાનું. કામ તો કરવું જ પડે ને. કપડાં નહીં ધોવે તો કપડાં શું પહેરવાના? ઓલું તળબૂચ હું લઈ લઉં એક. આ તો ઉચકાતું નહીં એક હાથે. 3 કિલોનું હશે. મોટું બધું તડબૂચ છે, એક લઈ લીધું. 3-4 બધા છે. હું એકલો ખાઈ જાવ આટલું તડબૂચ 3 કિલોનું. તારે ખાવું છે? મારા કપડા ધોઈને આવતા આવતા ખાઈ જાય. હાચક ખાઈ જશે, એક કઈ નહીં રેવા દઉં ચીરી. તો હું તડબૂચ લઈને જાઉં છું. પાણીમાં બોરી દઉં એટલે ઠંડુ મસ્ત લાગશે. તો કપડા ને એવું હવે ધોઈને આવી ગઈ છું ને બસ સુખાત કરી દઉં. મને બહુ ગુસ્સે થાય છે આજે રેક. હું વાડીએ રહું ને એટલે ગુસ્સે થાય ને એટલે હું વાડીએ નહીં રહું હવે. તારી જોડે રહે નહીં. પણ તને જે કામ બતાવું ને તું કામ નથી કરતો. કરું છું, નથી કામ કરતો. કામ જ નથી કરતો. હા, હું તો બેઠો જ ખાઉં છું ને કામ કર્યા વગર જ. તું આ તો પણ વિડીયોમાં દેખાય યાર, બહુ ગુસ્સા વાળી છે. લે સાચું. એટલે બધા વચ્ચે એમ નહીં કેસ તો મારા માટે ખરાબ કમેન્ટ આવશે. ફ્રેન્ડ્સ, હું નથી ગુસ્સો કરતી. આ તો ખાલી કહે છે, ખાલી બોલે છે. તમે એવું નહીં માની જતા. તારા મોઢા પરથી ખબર પડે ને કે ગુસ્સો છે કે નહીં. અને મારા મોઢા પરથી કઈ ગુસ્સો લાગતો નહીં. મારું હંમેશા હસતું મોઢું હોય. હું ગુસ્સો નથી કરતી. બધા જોડે સારી રીતે જ રહું છું. હા, પણ માણસો કોઈ મારી જોડે સારી રીતે રહેવા નથી તૈયાર. માણસો નું તારી જોડે રહેવા તૈયાર નહીં, બીજા બધા છે ને મારી જોડે નથી સારી રીતે રહેવા તૈયાર. બાકી હું તો બધા જોડે સારી રીતે જ રહેવા માંગુ છું. એવું છે, જાને તારે દુકાને જવાનું છે ગામમાં. પણ શાકભાજી વાળો હજુ આવ્યો નહીં હોય, મોડો આવે, અંધારું પડ્યું. જાને તું તારું કામ કર. તને કીધું તું મેં કે નહીં અંદર આવે નાના તપેલામાં, તોય અંદર બગાડી બધું. સાવે નીકળ થઈ ગઈ ચંપલ આ બધું પાણી થઈ ગયું. પણ મને એવું લાગ્યું કે આને અંદર કમ્પ્લેટ હમાઈ જશે એમ. પણ હમાયું, પણ મેં ફૂલ ભરીને પાણી મૂકી દીધું ને એટલે પછી બધું ઢૂરાઈ ગયું. આટલું મોટું તરબૂચ નહીં ખવાય. ઉનાળો હોય ને તો ખવાઈ જાય, આપણે શિયાળામાં તો નહીં એટલું બધું ખવાય. ફ્રેન્ડ્સ, હવે કેવું લાગે અમે બે જણ જોડે બેસીને વાત કરતા હોય અને એવું બધું, અને પછી પેલું તો મોબાઈલ આમ કરી રાખવો પડે નહીં. એટલે આને એક જણ બ્લોગિંગ કરતો હોય તો એક જણ દેખાય નહીં. હવે અમારે આવી ગયું છે પેલું મોબાઈલ પકડવા વાળું એક જણ હેલ્પ કરવા વાળું એવું લાગે. એટલે હવે કેવું સારી રીતે બેન અને થોડુંક તમારી જોડે સારી રીતે વાત પણ કરી શકીએ. મોબાઈલ મૂકવાનો હોય તો સારું પડે, થોડુંક તો સારું પડે. આવી રીતે પકડવું નહીં પડે. હા, પછી સારી રીતના બેહીને અમે જે તમારી જોડે શેર કરવાનું હોય એ બે જણ જોડે બેહીને શેર કરી દઈએ ને. પૈસા લઈ મારે જવું છે ગામમાં. તો સંજુ ગામમાં જવાનો છે દુકાને બધું લેવા માટે. તો હવે ગામમાં જઈ આવે. તો ફ્રેન્ડ, સંજુ દુકાનેથી આવી ગયો છે ને મારા માટે શું લાવ્યો? નાસ્તો કરવા માટે પડીકા બહુ ખાઈ રહી છે. ના રે, હું કોઈ દિવસ નથી ખાતી. હા, આજે લઈને આવ્યો છે, બાકી કોઈ દિવસ નહીં.
હું નથી પહેલા ખાતી હતી બધા આવા પડેકા પણ પછી નહીં ખાતી. આવું બધું તરેલું બહારનું હું નહીં ખાતી વધારે. પછી આમાં છે બીજું સામાન લઈને આવ્યો છે. અને બીજું હું લઈને આવ્યો તો કશું નહીં લીધું. ચાકુ લઈને આવ્યો છે. અમારે છે ને ભાગી ગયું હતું નહીં, આ ચાકુ ભાગી ગયું હતું ને તો સંજુ હવે બીજું લઈને આવ્યો છે. સંજુ આવું પણ લઈ આવે, એને યાદ આવી જાય ને કે કંઈક નથી અને આ વસ્તુ દેખાઈ જાય ને તો લઈને આવે. બહુ હોશિયાર છે એમ તો હોશિયાર જ છે. તો ફ્રેન્ડ્સ આ બાજુ હું રાંધવાનું મારે ચાલુ છે અને હું ચોખા સાફ કરું છું અને હું નાસ્તો ખાઈ જવાનો છું. અને સંજુ બધો નાસ્તો ખાઈ જવાનો તો હું ફટોફટ એન્ડ કરી દઉં અને પછી જાઉં, નહીં તો બધું પૂરું થઈ જશે. સંજુ નાસ્તો ખાઈને ઊભો થઈ ગયો છે, મારા માટે થોડુંક અમતું રહી છે. તો ફ્રેન્ડ્સ આ વિડીયો અહીંયા સુધી જ રાખીએ અને વિડીયોને લાઇક શેર અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઇક પણ વિડીયો જોતાં જોતાં એક લાઇક પણ આપી દેવાની ફ્રેન્ડ્સ. તો આ વિડીયો અહીંયા સુધી જ રાખું અને હવે જમવાનું બધું બનાવી લઉં. તો બધાને બાય બાય અને કમેન્ટ પણ કરી દેજો.